રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે બે મિત્રોનો. તો બે મિત્રો શહેરમાં સાથે સાથે રહેતા હતા નાનેથી. તો એમાંથી એક મિત્ર હોય છે એ ધંધામાં ઓતપ્રોત થઈ ગયેલો હોય છે, ધંધાને સમજતો હોય અને ધંધામાંથી બચત કેવી રીતે કરવી ને શું કરવું એ સમજતો હોય. અને બીજો મિત્ર હોય છે એ ભગવાનની પૂજાપાઠ, દેવ દર્શન, યાત્રાઓ આ તે અને સાથે સાથે ધંધો પણ કરતો જાય. તો પહેલો જે એનો મિત્ર હતો એ તો ધંધામાં બાહોશ, એટલે ખૂબ પ્રગતિ કરીને ખૂબ મોટો બધા બંગલામાં રહે ને ખૂબ સારા ધંધા હાલે. અને આ મિત્ર એમ કહે કે હે ભગવાન, મને એ કે તું મારા મિત્રની જેવું મને પણ મારા ધંધામાં સારું કરી દે, હું પણ ખૂબ કમાઉં, લાખોપતિ કરોડપતિ બની જાઉં, એવી મારી ઉપર દયા કર, એવું ભગવાનને રોજ પ્રાર્થના કરે. તો એકવાર ભગવાને આકાશવાણી કરી કે તું જે કહે છે કે હે ભગવાન મને રૂપિયાવાળો કરી દે, મારા મિત્ર જેવો કરી દે, પણ હવે એ તો તારે જાતે કરવું પડે. જે આપણે લાલો ફિલ્મમાં આવ્યું એમાં ભગવાન કહે છે લાલાને કે હું તને માર્ગ દેખાડું પણ મહેનત તો તારે જ કરવી પડશે. એટલે એ ભગવાન કહે છે કે હું તને રૂપિયાવાળો એમ નહીં કરી દઈ શકું, તારે મહેનત કરવી પડશે. તું જો કહેતો હોય તો તારા મિત્રને હું તારી જેવો કરી દઉં. તો આ મિત્ર કે તો એમ કરી દો ભગવાન. એટલે ભગવાને પાનું ફેરવ્યું અને જે એનો મિત્ર જે કરોડોપતિ મોટા બંગલામાં રહેતો હતો એ ધીમે ધીમે નુકસાની ગઈ ને એ નાનો માણા બંગલો વેચાઈ ગયો ને હતો નાનો એના મિત્ર જેવો થઈ ગયો. એટલે અનાયાસે એને રૂમ પણ આ એના મિત્રની બાજુમાં જ ભાડે રાખીને ત્યાં રહેવા આવી ગયા. હવે બંને એ પછી તો શું કરવું, કોઈ એક કે પાસે પૈસા નહીં. એટલે ઘરે એક લાકડી પડી હતી, લાકડી લઈને બંને ગામમાં તળાવ હતું, ગામમાં મચ્છીમારી કરવા માછલા પકડવા જાય. એટલે બંને લાકડી લઈને ગયા, એટલે બંને બબ્બે માછલી પકડીને ઘરે આવ્યા. તો પહેલો જે મિત્ર હતો એણે તો બે માછલી હતી એટલે એ તો બનાવીને આખું કુટુંબ પરિવાર ખાઈને મોજથી હોઈ ગયા. અને ઓલો મિત્ર હતો એણે એક માછલી વેચી દીધી ને એક માછલીમાંથી જીવનનું બધાનું ખાવાનું બનાવીને બીજો દિવસ પડ્યો. એટલે જે માછલી વેચી એના પૈસા આવ્યા એટલે એમાંથી એક લાકડી લીધી ને એક માણસને દાડી ઉપર રાખ્યો. એટલે એ ગયા, એને 4 માછલી થઈ, ઓલાને 2ની 2 થઈ. ઓલો 2 ખાઈ ગયો, આ 2 4 લાવ્યો, એમાંથી એક ખાધીને 3 વેચી દીધી, એના પૈસા આવ્યા. વળતા દી વધારતો ગયો. થોડા સમયમાં પાછો બંગલો હતો એવો ને એવો થઈ ગયો ને પેલો ત્યાં રહ્યો. રાધે રાધે મિત્રો, આવીને આવી વાતો લઈને